આપણા પરમ ભગવદીય અમદાવાદમાં બહુ સંતોની એણે ખૂબ સેવા કરી અને સંતોના વચને સંતો કે આમ તો આમ એમ તો એમ ભગવાનની દયાથી પરિવાર બધી રીતે સુખી હતો અને દર વર્ષે એની વાડીમાં આપણા મંદિરથી વાડી 15-20 કિલોમીટર દૂર વાડી રાખી હતી. દર વર્ષે 4 થી 5 ઉત્સવ એની વાડીમાં આપણે કરતા. શાકોત્સવ ફરજિયાત એનો પોતાનો કરાવે અને સેવાવાળા જે ભક્તો હોય જે મંદિરમાં કચરા પોતાની સેવા કરતા હોય, મંદિરમાં કોઈ કોઠાર સંભાળતા હોય, કોઈ સાફ સફાઈની સેવા કરતા હોય. બાપુનગર હતા ત્યારે ત્યાં રૂમો પણ હતી ઉતારા માટેની, તો એવી બધાને વહેંચેલી ભાઈ એક રૂમની સાફ સફાઈ તમારે કરવાની, એટલે દર અઠવાડિયે રૂમ સાફ સફાઈ કરતા. એવા જે સેવાવાળા જે ભક્તો, કોઈ ઠાકોરજીના સિંહાસન, કોઈ બારિયું અને સંતોને રસોઈ માટે કોઈ ત્યાં એવું હતું, બધા હરિભક્તો સંતો માટે બધું લાવી આપતા. કોઈ કે 1 વર્ષની ચટણી મરચું મારું, કોઈ કે હળદર 1 વર્ષની મારી, કેટલી જોઈ 10 કિલો જોઈ આખા વરણ. કોઈ કે કોઈ ઘી મહિના આપે, કારણ કે 1 ડબ્બો ઘી ઠાકોરજીની મીઠાઈ જોઈએ એટલે 1 ડબ્બો જોઈએ. 1 ડબ્બો તેલ જોઈએ તો કોઈ કે હું તેલ આપી દઈ, કોઈ કે હું ચટણી આપી દઈ, કોઈ કે હું રાય આપી દઈ, કોઈ કે હું મરચા આપી દઈ, કોઈ કે અથાણ. આવી જે બધા સંતોની મહારાજના થાળમાં જાતી સેવા, ઈ મંદિરની જે સેવા કરતા હતા એવા બધા જ ભક્તોને દર વર્ષે 3 થી 4 ઉત્સવ પોતાની વાડીમાં કરીને આ સેવાવાળા ભક્તોને જમાડતા. સેપરેટ એમ, મંદિરનો ઉત્સવ નહીં, મારો ઉત્સવ. એટલે ઈ પરમ ભગવદીય જગદીશભાઈ જીણાભાઈ વાડદોરિયા એ ભગત કાલે ધામમાં ગયા. બહુ ભગવદીય હતા, ભગવાનનું ભજન કરતા, સંતોને બહુ સાચવતા અને હરિભક્તોને વિશેષ સાચવતા. નાની મોટી વસ્તુની જરૂર હોય ને, સંતો વિશેષ કરીને પેલી દવા લેતા હોય આયુર્વેદિક ઓહળિયા બધા, એટલે બિચારા લઈ આવે બધું. અને જગદીશભાઈને એક બહુ હતું, હરિભક્તો કઈ હાજા માંદા હોય તો એની સેવા બહુ કરતા. પૈસા ટકે ભગવાનની દયા હતી એટલે નાના હરિભક્તોને એને ખૂબ સેવા કરી છે. ગુરુને પણ ખૂબ રાજી કર્યા છે. અને જ્યારે જ્યારે ચૈતર મહિનો આવે એટલે 10 દી સુધી લીમડાનું શરબત બધાને પાય. ગુરુ ઈ ખર્ચો મારો, આપણે લીમડાનું કરવું છે. ગુરુ આપણે લીમડાનું કરવું કે આપણે કરીએ છીએ ને દર વર્ષે. મંદિરે તો હોય, પાછું અલગ અલગ 4-5 ઠેકાણે રાખે પોતાનો સ્ટોલ. સેવામાં બધાને લીમડાનું શરબત પાય, બધું બનાવે, લીમડો બીમડો બધું ઘરે વાડી ત્યાંથી ગામ એને ઓલામાં અમદાવાદથી થોડીક દૂર ત્યાંથી લીમડો બધો લાવવાનો રોજ, અને 10 દિવસ સુધી લીમડાનું જ્યુસ બધાને પાય. શું કામ? કે બધાએ લીમડાનું જ્યુસ પીવે તો બધા નિરોગી રહે, કડવું પીવે ને એટલે. એવી બહુ શુદ્ધ ભાવના ભગવાનના સંતો ભક્તો પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે એને બહુ ભાવના હતી. એવા પરમ ભગવદીય જગદીશભાઈ જીણાભાઈ વાડદોરિયા કાલે ધામમાં ગયા. એટલે ભગવાનના ધામમાં જ ગયા છે, એમાં આપણે વિશેષ કાંઈ ભગવાનને પ્રાર્થના કરવાની નથી, પણ ભગવાનને કહીએ કે આ પુષ્પ તમારી પાસે આવ્યું છે તો એને કાયમ તમે હાચવીને રાખજો ને તમારા ચરણની સેવા આપજો. એટલે આપણે હમણાં ધૂન પણ કરશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ